एक महत्वपूर्ण समाचार अमदावादથી કે જ્યાં રાણીપ જીએસટી ક્રોસિંગ પાસે ગેસ લાઇનમાં આગ લાગી હોવાથી આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે। આગમાં એક વ્યક્તિ ઘાયલ થયા હોવાનો અહેવાલ પણ મળી રહ્યો છે। તો અમદાવાદની ઘટના કે જ્યાં રાણીપ જીએસટી ક્રોસિંગ પાસે ગેસ લાઇનમાં આગ લાગી અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે। એવી પણ વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે આ ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે। અમદાવાદની ઘટના રાણીપ વિસ્તારની ઘટના કે જ્યાં જીએસટી ક્રોસિંગ પાસે ગેસ લાઇનમાં આગ લાગતા આગજનીનો બનાવ સામે આવ્યો। જો કે હાલ આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે। વધુ વિગતો મેળવીએ ટીવી9 સંવાદદાતા જિગ્નેશ પટેલ પાસેથી। જી જિગ્નેશ, ગેસ લાઇનમાં આગના સમાચાર એક વ્યક્તિના ઘાયલ થયા હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે। કોમલ, જે પ્રમાણે આ ન્યૂ રાણી વિસ્તાર ગણી શકાય, જીએસટી ફાટક પાસેની આ ઘટના છે કે જ્યાં ગેસની પાઇપલાઇન અદાણીની જે જઈ રહી હતી ત્યાં કેટલુંક કામગીરી ચાલુ હતી। કામગીરી દરમિયાન પાઇપલાઇન લીકેજ થઈ હતી। જે લીકેજ નો જે આ બનાવ બન્યો છે તેમાં એક વ્યક્તિ ઘાયલ થતાની સાથે તેને 108 મારફતે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જે આ ઘટના બની હતી ત્યારે જે સ્થાનિક લોકો છે તુરત જ દોડી આવ્યા હતા। લોકોના ટોળા એકત્ર થયા હતા, કારણ કે કેટલોક સમય આગ પણ લાગી હોય તે પ્રકારના દ્રશ્યો જોતા જ લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અને તુરત જ ફાયર બ્રિગેડ અને 108 ને બોલાવવામાં આવી હતી। ફાયર બ્રિગેડે તુરત આગ પર કાબુ મેળવ્યો હતો અને સાથે જ અદાણીની ટીમ પર કામ પર લાગી હતી। પોલીસે સ્થાનિક લોકોના ટોળા એકત્ર ન થાય તે માટે પણ પ્રયત્ન શરૂ કરી અને સમગ્ર ઘટનાને તાગમાં મેળવી છે। જી જિગ્નેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો અમદાવાદની ઘટના કે જ્યાં રાણીપ જીએસટી ક્રોસિંગ પાસે ગેસની લાઇનમાં સમારકામ ચાલી રહ્યું હતું, જેમાં આગજનીનો બનાવ સામે આવ્યો। એક વ્યક્તિ પણ ઈજાગ્રસ્ત થયો છે, જે હાલ સારવાર હેઠળ છે।